નમસ્તે મિત્રો, તમે જોઈ રહ્યા છો તમારું મનપસંદ ચેનલ જીત ટુ વિન। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા વિષય પર જેની ચિંતા લગભગ દરેકને છે, વજન ઘટાડવું। ઘણા લોકો નક્કી કરે છે કે કાલથી ડાયટ શરૂ કરી દઉં, કાલથી એક્સરસાઇઝ શરૂ કરી દઉં, પણ એ કાલ ક્યારે આવતો જ નથી। તો મિત્રો, આજે હું તમને બતાવીશ એવા 5 સરળ અને અસરકારક ઉપાય જે તમારા વજન ઘટાડવામાં મદદ કરશે। ચાલો શરૂ કરીએ। પોઈન્ટ 1, લીંબુનું પાણી। સવારમાં ઉઠીને સૌપ્રથમ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોડીને પીવું। આ શરીરમાંથી ઝેર જેવા તત્વો બહાર કાઢે છે અને તમારા મેટાબોલિઝમને તેજ બનાવે છે। પણ યાદ રાખજો, ફક્ત લીંબુનું પાણી પીવાથી વજન નહીં ઘટે, પણ તમારા શરીરનું આરોગ્ય ચોક્કસ સુધરે છે। બીજું પોઈન્ટ, સવારની કસરત। વજન ઘટાડવા માટે સૌથી મહત્ત્વનું છે રોજ કસરત કરવી। જીમ જવું કે ન જવું એ તમારા પર છે, પણ ઓછામાં ઓછું 20થી 30 મિનિટ ચાલવું, જોગિંગ કરવી કે ઘરમાં સરળ વ્યાયામ કરવો આ જરૂરી છે। યાદ રાખજો, વ્યાયામ કર્યા વગર વજન ઘટાડવું છે એ એવું જ છે જેમ કે અભ્યાસ કર્યા વગર પરીક્ષામાં પાસ થવાનો વિચાર। પોઈન્ટ 3, રોજ ફળ ખાઓ। દરરોજ ઓછામાં ઓછા 250થી 300 ગ્રામ સિઝનલ ફળ જરૂર ખાઓ। ફળ માત્ર વિટામિન અને મિનરલ્સ પૂરા પાડતું નથી, પણ જંક ફૂડ ખાવાની ઈચ્છા પણ ઓછી કરે છે। તો મિત્રો, જ્યારે પણ મન થાય કે કંઈક ગળ્યું ખાવું છે, ત્યારે સફરજન, દ્રાક્ષ કે પપૈયું ખાઈ લો। પોઈન્ટ 4, ઘઉં અને ચોખા ઓછી કરો। જો તમને ખરેખર વજન ઘટાડવું હોય તો ઘઉં અને ચોખા બંને થોડું ઓછું કરો। એના બદલે મકાઈ, જવાર અને બાજરીના રોટલા ખાવાનો પ્રયાસ કરો। આ અનાજ શરીરને એનર્જી આપે છે, પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધારે ખાવાની ઈચ્છા ઓછી કરે છે। પોઈન્ટ 5, સલાડ ખાઓ। દરરોજ સવારના નાસ્તામાં અને સાંજના ભોજન પહેલાં રોજ એક કટોરી સલાડ જરૂર ખાઓ। કાકડી, ટામેટાં, ગાજર કે કાબુલી ચણા જેમ પણ ગમે તે કાપીને ખાઈ શકો છો। સલાડથી કેલરી ઓછી મળે છે અને ભૂખ કાબૂમાં રહે છે। તો મિત્રો, આ હતા વજન ઘટાડવાના સરળ 5 ઉપાય। પણ યાદ રાખજો, આ વસ્તુ કરીને 1-2 દિવસમાં છોડી દેશો કંઈ જ ફાયદો નહીં થાય। તમારે સતત આ નિયમો અપનાવવા પડશે અને એ જ તો છે જીત ટુ વિન। જીતવા માટે જીદ હોવી જોઈએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો આજે એક પ્રતિજ્ઞા કરીએ કે હું મારી તંદુરસ્તી માટે, સ્વાસ્થ્ય માટે, જિંદગી માટે જીત કરીશ જીતવાની।